બજારેથી લાવી પૈસા બગાડીને બીમાર પડવા કરતાં ઘરે જ શુદ્ધ અને સ્વાદિષ્ટ મીઠાઈ 1 લીટર દૂધમાંથી તૈયાર કરીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે એક કઢાઈમાં 2 ચમચી પાણી નાખવાનું છે. પછી આપણે એને સારી રીતના હલાવી અને 1 લીટર આપણે એમાં દૂધ નાખવાનું છે. દૂધ આપણે ફૂલ ફેટનું લીધું છે. તો હવે દૂધને આપણે સારી રીતના ગરમ કરી લેશું. દૂધને આપણે ફૂલ ફ્લેમમાં ગરમ કરવાનું છે. તો આપણે સારી રીતના ગરમ કરી લેશું. તો દૂધને આપણે સતત ચલાવતા જ રહેવાનું. 5 થી 10 મિનિટ આપણે સતત ચલાવતા રહેવાનું છે, જેથી દૂધ આપણે તળિયે ચોંટે નહીં. અને હવે આપણે એમાં ગોળ એડ કરીશું. તો દૂધ આપણું ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં 200 ગ્રામ જેટલો ગોળ ઉમેરશું. તો ગોળને આપણે આમાં સારી રીતના મેલ્ટ કરી લેવાનો છે. તો જો મેં અહીંયા સારી રીતના ગોળને મેલ્ટ કરી લીધો છે. હવે આપણે આને ધીમા ફ્લેમ ઉપર ચલાવતા રહેવાનું. તો 10 મિનિટ પછી આપણે દૂધ કંઈક આવું થઈ ગયું છે અને હવે આપણે એમાં એલચી પાવડર નાખીશું. અને હવે પાણી બળી જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું. બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહેવાનું. અને ગેસની ફ્લેમ હવે ફૂલ કરી દેવાની. તો ફૂલ ગેસ પર આપણે ચલાવતા રહેવાનું. તો 15 થી 20 મિનિટ ચલાવ્યા પછી આપણે માવો કંઈક આવો થઈ ગયો છે. અને હવે આપણે આમાં 100 ગ્રામ કોપરાનું છીણ નાખી દેવાનું છે અને સારી રીતના મિક્સ કરી લેવાનું. તો મિક્સ આપણે હવે સરસ રીતના થઈ ગયું છે. હવે એક પ્લેટમાં અડધી ચમચી ઘી નાખીને સારી રીતે પ્લેટને ઘીવાળી કરી લેશું અને બનાવેલી મીઠાઈનું મિશ્રણ તેમાં નાખી દેશું. અને મિશ્રણને આપણે સારી રીતના ઠંડુ થવા દેશું. તો મિશ્રણ આપણે અહીંયા ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે આના પેડા વારી લેશું. તો આવી રીતના પેડા વારી અને આપણે એને કોપરાના ખમણમાં આવી રીતના કરી લેશું. બે સાઈડથી આપણે સારી રીતના કોટ કરી લેવાના. તો આવી રીતના કરીએ એટલે જો કંઈક આવા લાગે તો આવી જ રીતે હવે આપણે બધા પેડાને વારી લેશું. તો તૈયાર છે આપણે પેડા નહીં પણ પેડા જેવી જ મીઠાઈ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.